નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ એટલે કે AIBF આયોજન થઈ રહ્યું છે. આ પુસ્તક પ્રેમીઓ બધા આ પુસ્તક મેળાની અને બુક ફેસ્ટિવલની મુલાકાત વારંવાર લે છે અને ગમતા પુસ્તકો ખરીદે પણ છે. અપાર્ટ ફ્રોમ ધેટ, એ આખી અલગ વાત છે. પુસ્તક પ્રેમીઓ મુલાકાત લે છે અને આ પુસ્તક મેળામાં એટલે કે આ બુક ફેસ્ટિવલમાં કેટલાક જાણીતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેખકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. નવાઈની વાત એ છે કે જે લોકોએ એન્ટી મોદી નેરેટિવ વર્ષોથી ચાલુ છે કે એન્ટી રાઇટ વિંગ કે બેલેન્સ પત્રકારો કે જે સત્ય બહાર લાવે છે એવા પત્રકારોની વિરુદ્ધ કાવતરા કર્યા છે, એવા કેટલાક લેખકો વક્તાઓને પણ આ કાર્યક્રમમાં બોલાવવા આમંત્રણ આપવામાં આવ્યું છે. એક ખાસ કરીને નામ તમને કહું તો વિલિયમ ડાર્લિપ નામનો એક બ્રિટિશર લેખક છે. મૂળ બ્રિટિશરનો પછી અમેરિકા સ્થાયી થયો હતો થોડો સમય, હવે વધારે તો ઇન્ડિયામાં જ પડ્યો પાથર્યો રહે છે. આણે હંમેશા જેટલા પુસ્તકો લખ્યા છે કે એની ટ્વિટર પર કે સોશિયલ મીડિયા પર લખે છે, એની અંદર હંમેશા એન્ટી રાઇટ વિંગ નેરેશન ચલાવે છે. એટલે કે સામ્યવાદી અને ડાબેરીઓ તરફી એની આખી વિચાર હોય છે અને એ વિચાર હોય ત્યાં તો ઠીક છે, પણ એણે એવા કાવતરા કર્યા છે કે ફોર એક્ઝામ્પલ કે દિલ્હીના રાઇટ્સ પર એક તટસ્થ પુસ્તક પ્રકાશિત થયું હતું અથવા થયું અને લખાતું હતું. એ જ વખતે એને ખબર પડી તો એને પ્રકાશન સંસ્થા પર આ પુસ્તક પ્રકાશિત નહીં થાય એટલા બધા કાવતરા કર્યા કે લેખકે પછી બીજે કઈ પ્રકાશન સંસ્થા પાસે જવું પડ્યું. હવે આ લોકો આટલા બધા શક્તિશાળી હોય છે. બીજા એક છે કિરણ મનરાલ. આ હંમેશા એમ કહેતા ફરે છે કે ભાઈ ભાજપ જે ચૂંટણીઓ જીતે છે બધું ચીટિંગ કરીને જીતે છે અને હિન્દુત્વને કારણે મહિલાઓ અસુરક્ષિત છે, એટલે હિન્દુઓને કારણે મહિલાઓ અસુરક્ષિત છે. જેમ રાહુલ ગાંધી નિવેદન કરતા રહે છે કે હિન્દુઓ હિંસા કરે છે, એ રીતનું જ આ વારંવાર આ બેન બોલતા રહે છે. સોરી. પછી બીજા એક છે કુનાલ પુરોહિત. એણે એક પુસ્તક લખ્યું ધ સિક્રેટ વર્લ્ડ ઓફ હિન્દુત્વ પોપ સ્ટાર્સ. આની અંદર હિન્દુત્વની વાત કરનારા જે વક્તાઓ છે કે લેખકો છે કે વિચારકો છે એમને ઉતારી પાડતા લેખોનો સંગ્રહ છે આખો. બીજી એક વાત કરી લે કે એક દેવદત્ત પટનાયક નામના લેખક છે જે હિસ્ટોરિયન પોતાની જાતને કહે છે અને એમ કહે છે કે સનાતન ધર્મની ઇતિહાસ વિશે લખે છે, પણ એમાં આખો ઇતિહાસ વિકૃત કરીને લખે છે. અમને પણ થોડા સમય પહેલા ગુજરાતમાં વક્તા તરીકે બોલાવવામાં આવ્યા હતા, પણ પછી ટ્વિટર પર અને સોશિયલ મીડિયા પર એટલો બધો હપ થયો કે છેલ્લે એમનું આ વક્તવ્ય કેન્સલ કરવું પડ્યું. પણ આપણને એ ખબર નથી પડતી કે ભાજપમાં આટલા વર્ષોથી ભાજપ હિન્દુત્વવાદી સરકાર છે. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે હિન્દુઓના મત મેળવીને સત્તામાં આવે છે ભાજપ, અને છતાં પણ આ પ્રકારના એન્ટી હિન્દુ ફોર્સિસ જે છે એ બધાને બોલાવવામાં આવે છે, ખુલ્લેઆમ એમને આમંત્રણ આપવામાં આવે છે, પૈસા આપવામાં આવે છે, ટેક્સ પેયરના પૈસે એમને હોટલમાં એમને બુકિંગ કરાવવામાં આવે છે અને એ લોકો ખાઈ પીને જલસા કરીને અહીંયા જ હિન્દુઓ વિરુદ્ધ ગાડાગાડી કરીને પાછા રવાના થાય છે. આ બાબત પર આજે વાત કરીશું આપણે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી સાથે. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી કિરીટભાઈ, આપણે એક રીતે વિચારીએ તો ભૂપેન્દ્રભાઈ પટેલ હમણાંના મુખ્યમંત્રી છે. માની લે કે ભૂપેન્દ્રભાઈ કદાચ બહુ બિઝી હોય એટલે ઓળખતા નહીં હોય આ લોકોને, પણ એ પણ ખોટું છે, કારણ કે એમના સલાહકારને તો ખબર જ હોવી જોઈએ કે જ્યારે આટલા અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ જેવું આટલું મોટું મહોત્સવ છે એની અંદર આ પ્રકારના માણસોને એન્ટી નરેન્દ્ર મોદી, એટલે આ તો ખરેખર ભૂપેન્દ્ર પટેલે ઢાંકણીમાં પાણી લઈને મરી જવું છે શરમથી કે એન્ટી નરેન્દ્ર મોદી અને દર ત્રીજે દિવસે લાંબા લેખો ધસડે છે, બ્લોગ્સ લખે છે, ટ્વિટર પર કે એક્સ પર લખે છે મોદી વિરુદ્ધ, અને ખોટું સાચું લખતા હોય તો એ સમજા એકદમ જૂઠાણા ફેલાવે છે, નેરેટિવ આખો સેટ કરે છે. અને આ ભાજપના સરકારને કોઈને ખબર જ નથી, આ બધી ઓળખતા જ નહીં. શું તો તમને કહો, નામ પણ પહેલી વાર સાંભળો છો આ લોકો. એ લોકોને ખરેખર કંઈ જ ખબર નહીં હોય કે લશ્કર ક્યાં લડી રહ્યું છે અત્યારે. અને સૌથી મહત્વની વાત એ છે કે પુસ્તક મેળાની અંદર જ્યારે જ્ઞાનની વાતો થતી હોય, પુસ્તક મેળાની અંદર જે અન્ય વક્તાઓ આવે છે, ગુજરાતના પણ બહુ જાણીતા લેખકો પત્રકારોને ત્યાં વક્તા તરીકે બોલાવવામાં આવ્યા છે, જાણીતા સાહિત્યકારોને પણ ત્યાં સ્ટેજ આપવામાં આવે છે. આ બધા જ્યારે ભેગા થતા હોય ત્યારે એની વચ્ચે આ વિલિયમ જેવા કે કિરણ જેવાને સ્થાન આપવામાં આવે એ હાસ્યાસ્પદ કરતાં વધારે ધૃણાજનક છે. આ વસ્તુ કે હિન્દુત્વની વિચારધારાવાળી સરકાર જ્યારે રાજ્યમાં અને કેન્દ્રમાં બેસેલી હોય, હવે તો તમે મહારાષ્ટ્રમાં પણ ફૂલ્યા ફાલ્યા છો, તો આવા પ્રકારની જ્યારે તમારી સરકારો હિન્દુત્વના નામે ચાલતી હોય, તમે હિન્દુત્વના નામે મત મેળવતા હો અને
પછી તમારા જે આવા પ્રકારના જે કોઈ કાર્યક્રમો થાય એની અંદર તમે રાષ્ટ્ર વિરોધી તત્વ જ કહી શકાય ને, તો હિન્દુ ધર્મનો વિરોધ કરે એને હિન્દુસ્તાનમાં રહેવાનો અધિકાર જ નથી આમ તો આવા લોકોને તમે સ્ટેજ પૂરું પાડીને તમે શું સાબિત કરવા માંગો છો? ખરેખર તો વિક્રમભાઈ, આવા કાર્યક્રમોનો પ્રજાએ પણ જોરદાર વિરોધ કરવો જોઈએ અને એના લીલા તોરણે પાછા કાઢવા જોઈએ. આ લોકો ભલે આવે એક વખત ગુજરાતની અંદર કે અમદાવાદની અંદર આવે એનો વાંધો નથી, પણ એમને એમ જ એમનો કાર્યક્રમ થાય એ પહેલા જ એમને કાઢી મૂકવા જોઈએ અહીંયાથી અને એનો વિરોધ કરવો જોઈએ, સખત વિરોધ થવો જોઈએ આવા પ્રકારના તત્વોનો. કેમ કે જે સનાતન ધર્મની વિરુદ્ધમાં લખે છે અથવા તો હિન્દુત્વની વિરુદ્ધમાં, હિન્દુત્વની વિચારધારાની વિરુદ્ધમાં ચાલે છે, એ એમની જ સરકાર હોય, હિન્દુત્વની વિચારધારાવાળી સરકાર હોય, એની અંદર આ કઈ રીતે આ લોકો આવી શકે? એટલે મને લાગે છે કે અધિકારી કક્ષાએ કોઈ આ ત્રાગડો ગોઠવ્યો હોય એવું થઈ શકે કે અધિકારીઓએ આ લોકોને એપ્રોચ કરીને બોલાવ્યા હોય અને ડુંબાણું ચાંપવાનો પ્રયાસ કર્યો હોય, એવું પણ બની શકે આની અંદર. એટલે સમગ્રતઃ જોઈએ તો આ વાતનો સખત વિરોધ થવો જોઈએ અને લેખકો, પત્રકારોએ પણ આનો વિરોધ કરવો જોઈએ. હું તો કહું છું સ્થાનિક અખબારોએ પણ આની નોંધ લઈ અને એક જુવાળ ઊભો કરવો જોઈએ કે આ ન થવું જોઈએ. ગુજરાતની અંદર તો એટલીસ્ટ આ ન જ થવું જોઈએ. કિરીટભાઈ, આપણે એક આ જે ચર્ચા નીકળી ત્યારે બીજી પણ એક વાત વિચારવા જેવી છે. મને એમ લાગે છે કે જે અધિકારીઓ છે, જે કેસરીઓ ખેસ, એમ રંગની વાત નથી કરતો, પણ ચમચાગીરી કરીને કે અમે તો તમારી સાથે વૈચારિક રીતે પણ સંમત છે એમ કરીને જે ઊંચા ઊંચા હોદ્દા પર બેસી ગયા છે, એ બધા અંદર ખાને કદાચ એમની વિચારધારા તો પહેલેથી વિરુદ્ધમાં જ હશે, પણ સત્તા પર આવવા માટે કે સારી પોસ્ટિંગ મેળવવા માટે કદાચ આવું ટ્રાગડો કરતા હોય અને પછી વખત આવે ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે હર્ષ સંઘવી હોય એમની આંખમાં ધૂળ નાખીને આવા કાર્યક્રમો યોજી દે ને આવા પ્રકારના વક્તાઓને આગળ ધરી દે, એવી પણ એક મોટી શક્યતા છે. હું તમને કહું, આ તો આમાં તો ચાલો આ રાષ્ટ્રીય કક્ષાના કે રાષ્ટ્રીય નામના બિન ગુજરાતી આ બધા બોલાવ્યા છે, પણ આપણે ગુજરાતી જ્યારે પુસ્તક મેળો વડોદરા, અમદાવાદ, રાજકોટ કે સુરતમાં હોય છે ત્યારે મેં એવા ગુજરાતી વક્તાઓને, લેખકોને આ લોકો આમંત્રણ આપ્યું છે કે જેમણે આખી જિંદગી સુધી જે રોક્યું હોય ગુજરાત વિરુદ્ધ, ગુજરાતીઓ વિરુદ્ધ અને નરેન્દ્ર મોદી અને ભાજપના તમે વ્યાજબી ટીકા કરો એ બધાનું સ્વાગત જ છે, આપણે પણ કરીએ જ છે, પણ જે એક કેમ્પેન જેવું ચલાવી હોય એ બધાને આમંત્રણ આપીને આ લોકો ક્યાં તો એ લોકો ડફોડ છે, ક્યાં તો બદમાશ છે, ક્યાં બંને છે. ચોક્કસ આ તંત્રની આંખમાં ધૂળ ઝોકી અને એ લોકોને અંધારામાં રાખી અને પછી જ કરવામાં આવેલું કૃત્ય હોય એવું 100% લાગી રહ્યું છે. અને બીજી વસ્તુ કે આ ભાઈ કોણ છે, વિલિયમ કોણ છે, કિરણ કોણ છે, એના વિશે આ લોકોને કશું જ જાણકારી નહીં હોય. કેમ કે ન હોય જાણકારી, એનું કારણ એ છે કે એ લોકો પોતાની વાહવાહી સિવાયના કોઈ સમાચારો વાંચતા નથી હોતા, અન્ય કોઈ વાંચન એમની પાસે હોતું નથી, એટલે એના કારણે થઈને આ વસ્તુ શક્ય છે. પરંતુ જેમની પણ આમાં જવાબદારી બને છે, હું તો કહું છું એવા પ્રકારનું જે આ આયોજન કરવામાં આવ્યું છે એમાં જેમણે અમને નિમંત્રણ આપ્યું છે, જેને એની સાથે મિટિંગો કરી હશે, પહેલા એને બોલાવવા માટેનું બધું પ્લાનિંગ કર્યું હશે, એવા અધિકારીઓની સામે પગલાં ભરવામાં આવવા જોઈએ કે એને એક ખૂણામાં બેસાડી દો, એને સાઇડ કરી દો, સાઇડ ટ્રેક કરી અને પછી એને ભાન થાય એટલે બાકીના બીજા જે 200નું ટોળું છે ને એ લોકોને પણ ખ્યાલ આવે કે સરકાર વિરુદ્ધ અથવા હિન્દુત્વની વિરુદ્ધની વાતો કરનારને પ્લેટફોર્મ આપવાથી શું થાય છે. ખરેખર આ પગલાં આ રીતે લેવા જોઈએ અને આમાં મૂળ સુધી જવું જોઈએ કે કોણ છે આ લોકોને નિમંત્રણ આપનારા. હિન્દુત્વની વિચારધારાની નો વિરોધ કરે અને પોતાના નેરેટિવ સેટ કરવા માટે થઈને જે આખી ઝુંબેશ ચલાવતા હોય એવા લોકોને તમે અમદાવાદની અંદર પ્લેટફોર્મ આપો અને અમદાવાદના લોકોની સામે એને બોલવા માટે ઊભા કરો તો એ કેટલા અંશે વ્યાજબી છે. એટલે આ લોકોને જે પ્લાનિંગ કે આયોજન કરનારા છે એ લોકોની સામે પગલાં ભરવામાં આવે એ બહુ મહત્વનું છે. એમાં હોઈ શકે કે કોર્પોરેશનના અધિકારીઓ પણ હોય, ગાંધીનગરના અધિકારીઓ પણ હોય, ગમે તે હોઈ શકે છે આખા પ્લાનિંગની અંદર, પણ એની સામે પગલાં ભરવામાં આવવા જોઈએ અને દાખલા રૂપે એ લોકોને સજા થાય. એ લોકોની સજા મોટા મોટી એ છે કે એમની સત્તા લઈને એમને ખૂણામાં કોઈ જે કામ વગરનું ખાતું હોય એવામાં કોઈ જગ્યાએ ખૂણામાં બેસાડી દેવામાં આવે ટેબલ ઉપર, તો એ સૌથી મહત્વનું છે અને આ પ્રમાણેનું થવું જોઈએ. હું તો કહું છું કે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો, નેતાઓ છે એમણે પણ આ બાબતમાં અવાજ ઉઠાવવો જોઈએ કે જ્યારે અલ્ટિમેટલી તો પ્રજાની વચ્ચે તો કાર્યકરોએ જવાનું છે, નેતા તો એક વખત આવીને ભાષણ કરીને જતા રહે છે, જવાબ તો કાર્યકરોએ આપવાના હોય છે. મતદારોને જવાબ આપવાનો આવે ત્યારે એ લોકોએ જવાબ આપવા પડે છે. તો આ પરિસ્થિતિની અંદર આ એક કાર્યવાહી થાય એ બહુ આવકાર્ય છે અત્યારના સંજોગોમાં. આ કાર્યક્રમનો વિરોધ થાય ને એને સખત શબ્દોમાં વખોડવા સાથે બંધ રહે એવા પ્રયત્ન થવા જોઈએ. કિરીટભાઈ, તમે જે કાર્યકરોની વાત કરી ને એના પરથી બીજો કિસ્સો મને કહેવાનો મન થાય છે કે કાર્યકરોનો મરો થાય, તમે યોગ્ય જ કહ્યું છે, કારણ કે કેટલાક લેખકો, ગુજરાતી લેખકોની વાત કરો, એવા છે
કે ભાજપના કાર્યકરોને ભગતડા કરીને એમને ચીડવે છે કે એમની આ રીતે એમની આખું લખાણમાં હોય છે કે બોલચાલમાં એમને ભગતડા કહે છે. એ લોકો જ જ્યારે CR પાટીલ હોય કે એ કક્ષાના નેતા હોય છે એની પગમાં પડીને ચમચાગીરી કરતા હોય છે. અને આ લોકો પણ નેતાઓ પણ પાછા એમને ખભે ઉંચકીને ચાલે છે કારણ કે એ લોકપ્રિય લેખક છે પણ એટલે ભાજપના જે વર્કર્સ છે કે ભાજપના કાર્યકરો છે એમને ગ્રાન્ટેડ લઈ લીધું એવું લાગે છે આ લોકોએ કે ભાઈ ભાજપના કાર્યકરોને ગાળ દો પણ નેતાઓને સાચવી રહો. આવું કરે તો કાર્યકરોને આમાં મરો થાય છે. તમે જેમ કહ્યું એમ કે કાર્યકરોની હાલત કફોડી થાય છે. ચોક્કસ. અને કાર્યકરોથી જ પાર્ટી ચાલતી હોય છે, નેતાઓથી પાર્ટી ચાલતી નથી. નેતાઓ તો માત્ર દિશા બતાવે છે કે આમ કરો, આ રીતે કરો, આ રીતે કરો, લોકોની વચ્ચે જાઓ, આ કાર્ય કરો, આ કાર્ય કરો, એ રીતનું કામ થતું હોય છે. પરંતુ ખરેખર પાર્ટી ચલાવનારા તો નાનામાં નાના કાર્યકરો છે, જે ફિલ્ડમાં ઉતરે છે, જે મતદાનના દિવસે મતદાન મથક સુધી મતદારોને લઈ જાય છે. આ લોકો ખરેખર પાર્ટી ચલાવે છે અને આ લોકો જ સત્તા અપાવે છે. પણ સત્તાના મદમાં કદાચ આ લોકો ભૂલી ગયા હોય તો કાર્યકરોએ હવે લોકોને યાદ કરાવવું જોઈએ કે અમે લોકો પાર્ટી માટે દિવસ રાત મહેનત કરીએ છીએ. રાતના પોસ્ટરો બાંધવાથી માંડીને, ધજાઓ લગાવવાથી માંડીને, તોરણો બાંધવા હોય કે કંઈ પણ કાર્યક્રમના આયોજનો હોય એની અંદર એ લોકો તનતોડ મહેનત કરે છે. ત્યારે તમારા કાર્યક્રમો સફળ થાય છે, તમારી સભાઓ સફળ થાય છે. ને જી કિરીટભાઈ, આ બાબતે હું સામ્યવાદીઓ અને કોંગ્રેસને 100માંથી 100% માર્ક આપું. કારણ કે આ બંને પક્ષોની રાજ્ય સરકારો જ્યાં છે અથવા તો જ્યારે કોંગ્રેસની મહારાષ્ટ્રમાં પણ સરકાર હતી ત્યારે મેં જોયું છે કે કોંગ્રેસની વિચારધારા કે સામ્યવાદીની સરકારે તો કે ઇવન તૃણમૂલ કોંગ્રેસ છે એની વિચારધારા વ્યક્તિઓને પોતાના રાજ્યમાં પ્લેટફોર્મ આપે જ નહીં. આ લોકો એટલું એ લોકો બુદ્ધિશાળી છે. આ લોકોને તો કે ડફોડોને ખબર જ નથી પડતી કે ભાઈ તમારી વિચારધારા સાથે કોણ છે, કોણ વિરુદ્ધમાં છે. અને કોંગ્રેસ તો એ લોકોને કદ પ્રમાણે વેતરી નાખે. કોંગ્રેસની વિચારધારા વિરુદ્ધ ન હોય તેને કોઈ પોસ્ટિંગ પણ નથી આપતું. અને તમે જે કહ્યું કે કોર્પોરેશનના અધિકારીઓ બરાબર, યુનિવર્સિટીના સંચાલકોને મેં જોયું છે. મેં કેટલા વાઇસ ચાન્સલરો એવા જોયા છે જે પોતાના મંચ પર આવે ને પેલો ધારે એક ચેનલનું નામ નથી આપતો, એક દિલ્હીની એક ચેનલમાંથી એક આવ્યો હતો આપણી દક્ષિણ ગુજરાતની યુનિવર્સિટીમાં, અને આવીને સીધું એણે નરેન્દ્ર મોદી વિરુદ્ધ બોલવાનું ચાલુ કર્યું. વાઇસ ચાન્સલરનું મોઢું આવું થઈ ગયું, એને ખબર નહીં. પણ તમે જ્યારે વક્તાને બોલાવો છો ત્યારે એનું બેકગ્રાઉન્ડ તો તપાસો, એની આઈડિયોલોજી શું છે, શું મોદીની વિરુદ્ધમાં છે, મોદીની તરફેણમાં છે, હિન્દુત્વની વિરુદ્ધમાં છે, સામ્યવાદી વિચારસરણી વાળો છે. પણ આ લોકોને એવું કંઈ મને લાગે છે કે સૂઝબૂઝ જ નથી. જે કોંગ્રેસના નેતાઓમાં કે સામ્યવાદીઓમાં કે તૃણમૂલ કોંગ્રેસના નેતાઓમાં જે એક આવડત છે, સૂઝબૂઝ છે, એનું આ લોકોમાં 0% પણ નથી. 0% નથી. એનું કારણ વિક્રમભાઈ એ છે કે વાંચન નથી. એ લોકો પુસ્તક મેળાના આયોજનો કરે છે પણ કેટલા પુસ્તકો વાંચે છે? આજે 182માંથી તમે 157-58 ધારાસભ્યો છો, બાકીના તોડીને લાવ્યા એ બધા ગણો તો 160-65 તમારી સંખ્યા થાય. એમાંથી કરો બધાનો સર્વે, કેટલા લોકો પુસ્તક વાંચે છે? નિયમિત વાંચકો કોણ કોણ છે? પેપર વાંચવું એ પણ કેટલાકને આળસ ચડતી હશે આમાંથી. તો વાંચક જ નથી. જે લોકો વાંચતા નથી એ લોકોની પાસે આ બધી અપેક્ષાઓ રાખવી અસ્થાને છે. અને બીજી વસ્તુ કે સરકારી અધિકારીઓ જ્યારે પ્લાનિંગ કરતા હોય ત્યારે એ લોકો સરસ રીતે, બહુ સારી રીતે આ લોકોને ઉલ્લુ બનાવી અને આવા પ્રકારના આયોજનો કરી દેતા હોય છે. અને વિશ્વ પુસ્તક મેળાની અંદર જ્યારે આવું અમદાવાદની અંદર ભવ્ય આયોજન થયું હોય ત્યારે એના મંચ ઉપર આવા હિન્દુત્વ વિરોધી લેખકોને સ્ટેજ આપવાનું કારણ શું? ક્યાં તો મને કિરીટભાઈ એવું લાગે છે કે નરેન્દ્ર મોદી વિરુદ્ધ જે ખુલીને લોકો બોલી નથી શકતા તે કદાચ છુપો એજન્ડો હોય છે કે આ લોકો આવા જે મોદી વિરોધી છે એમને સ્ટેજ આપીને એમની પાસે બોલાવો, અંદર એક છુપો આનંદ લેવો. ભાજપના ટોચના નેતાઓનું કદાચ આ વિચારધારા હોઈ શકે. નહીં તો કોઈ તો સલાહકારો હોય ને કે આ લોકોને નહીં બોલાવે. ચોક્કસ, એ પણ સંભાવના ખોટી નથી તમારી. તમે જે સંભાવના વ્યક્ત કરો છો એ બરાબર છે કે કોઈ પણ રીતે અહીંયાના સ્ટેજ ઉપરથી ગમે તે બોલવામાં આવે તો પછી એના જે ન્યૂઝ આઇટમ બને એનો મેસેજ છે દિલ્હી સુધી જાય અને પ્રજાને પણ એક ગેરમાર્ગે દોરવી હોય તો આવા પ્રકારના વક્તાઓના માધ્યમથી એ લોકો પોતાનો જે હેતુ સિદ્ધ કરવો હોય એ કરી શકે. એટલે આ વસ્તુ પણ શક્ય છે કે ચોક્કસ મેસેજ પહોંચાડવા માટે અને પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે પણ આવા પ્રકારના આયોજનો આ નેતાઓ કે આ જે અધિકારીઓ છે એ લોકોએ સાથે મળીને કર્યા હોય કે ડુંભાણું ચાપી દો પછી જે ભડકો થાય કે આગ લાગશે ત્યારે જોયું જશે. એટલે એવી પણ સંભાવના અત્યારના તબક્કે નકારી શકાતી નથી. પરંતુ વિક્રમભાઈ, એક વાત ચોક્કસ છે કે પુસ્તક મેળાની અંદર જો આ પ્રકારના લેખકો આવી અને બોલી જાય તો એ ગુજરાત માટે શરમજનક બાબત છે. ગુજરાતના મુખ્યમંત્રી માટે, ગૃહમંત્રી માટે કે તમામ ધારાસભ્યો માટે આ શરમજનક બાબત છે અને આ ન થવું જોઈએ અને આ કાર્યક્રમ કોઈ પણ સંજોગોમાં કેન્સલ થવા જોઈએ. અને આપણે આશા રાખીએ કે આ ભૂલની નોંધ
દિલ્હી લેવલે પણ લેવાય, એટલે અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈ મોદી સુધી આ વાત પહોંચે કે ભાઈ આ તમે જેને સત્તા પર બેસાડ્યા છે એને આટલું પણ ભાન નથી, આટલું નોલેજ નથી. થેન્ક યુ વેરી મચ કિરીટભાઈ. જી આભાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.